પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જિલ્લામાં વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાયા। મનપા આયોજિત જન્માષ્ટમી લોકમેળો પાણીમાં ચકડોળ ધારકોને લાખો રૂપિયાની નુકસાનીનો દાવો। ચકડોળ ધારકો મનપા પાસે રિફંડની માંગ સાથે માથા પર તરબૂચ ફોડ્યા। પ્રથમ દિવસે પરવાનગી નહીં મળતા ચકડોળ શરૂ થયેલ નહીં। જન્માષ્ટમીથી સતત વરસાદને કારણે ચકડોળ મોટાભાગે બંધ રહ્યા। હવે રિફંડની માંગ સાથે માથા પર તરબૂચ ફોડી મનપાનો વિરોધ કરતા ચકડોળ ધારકો હાલ તમામ ચકડોળ ધારકો મેળા ગ્રાઉન્ડ મનભાવથી વરસાદી પાણીમાં બેસી ગયા। પોરબંદર મનપાને વરસાદ પડ્યા બાદ યાદ આવ્યું કે આજે મેળો રદ કરવો જોઈએ। હવામાન વિભાગની આગાહી છતાં મનપાએ આવતીકાલે પણ લોકમેળો ચાલુ રાખવાની જાહેરાત કરી હતી। 5 વાગ્યાથી અવિરત વરસી રહેલા વરસાદ બાદ આજે પાલિકાના ડેપ્યુટી કમિશનરે મીડિયા વોટ્સએપ ગ્રુપમાં આજનો મેળો રદ કરવાની જાહેરાત કરી। મારું નામ કેશુ ભીખુ, પોરબંદરનો રહેવાસી, જૂનું ગામ બખરલા, જીવલાવાળા। અમે પોરબંદરમાં આપણે સુદામાપુરીનો મેળો ધાર્મિક થાય પોરબંદરનો, એ મેળામાં અમે મેળાના શબ્દો લઈ કાઢીએ ઊંચા ભાવમાં નગરપાલિકામાંથી ખરીદી કરેલી અને સાતમ આઠમનો જે અમે ધંધો બંધ છે 2 દિવસથી, અને બાકીના આજે પણ અમારી હાલત, આજે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે। અમારો કોઈ બસવાનો કોઈ ચાન્સ નથી અમારી આગળ। અમારી પૈસા અમને આપી દઈએ અને જીએસટી સહી સાથે અમારો આધાર થઈ જાય। આજે શું સ્થિતિ છે વરસાદની? અત્યારે પાણીમાં તમે જોઈ શકો છો, આ પાણી આઈટમમાં બુડી ગઈ છે। અમારી રોટવાની જમવાનું કે અમારો વિસ્તાર નથી, એવી હાલત થઈ ગઈ છે।